એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઊંઝા બેઠક પરથી પેટા ચૂંટણી નહીં લડે આશાબહેન। અનેક અટકળો વચ્ચે આશાબહેને આ ખુલાસો કર્યો છે। ચૂંટણી લડવાનો આશાબહેને ઇનકાર કર્યો છે। તો ઊંઝા બેઠક પરથી પેટા ચૂંટણી નહીં લડે આશાબહેન। આ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। અનેક અટકળો વચ્ચે આશાબહેને આ ખુલાસો કર્યો છે। ચૂંટણી લડવાનો આશાબહેને ઇનકાર કર્યો છે। તો ડોક્ટર આશાબેન પટેલ ઉલ્લેખનીય છે, થોડા સમય પહેલા જ તેઓ ભાજપમાં જોડાયા છે। આશાબેન પટેલે ઝી24 કલાક પર આ મહત્વનો ખુલાસો કર્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી આશાબેન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જે આશાબેન, ઊંઝા બેઠક પરથી પેટા ચૂંટણી નહીં લડવાનો આપે નિર્ણય કર્યો છે। હેલો બેન હેલો। હાજી હા, એકચ્યુઅલી બેન એક હું કાર્યકર્તા ના લડવી લડાવી ના લડાવી એ પાર્ટીનો પ્રશ્ન છે અને પાર્ટી એનું ડિસિઝન લેતી હોય છે। ભારતીય જનતા પાર્ટીમાં કોને લડવી કોને ના લડવી એ જાતે નક્કી કરવાનું હોતું નથી। એ પાર્ટીના આગેવાનો અને ત્યાંથી નક્કી થતું હોય છે। જે સંગઠનના માણસો અને પાર્ટીના આગેવાનો નક્કી કરતા હોય છે। એટલે આવી બધી અફવાઓમાં બેન સમય ખોટો મીડિયામાં વ્યસ્ત ખોટો કરી અને મીડિયાનો સમય પણ બગાડવો અને લોકોનો સમય બગાડવો એવું ઉચિત માનતી નથી। એટલે વારંવાર આવા મીડિયામાં અફવાઓ આવતી હોય છે અને હું સાંભળી કાઢી છું। જી આશાબેન, જો પક્ષ અને આગેવાનો કહેશે તો તમે ચૂંટણી લડશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ ઝી24 કલાક સાથેની વાતચીતમાં તેમને એ વાતને વખોડી નાખી છે। ચૂંટણી નહીં લડે તે વાતને તેમણે કહ્યું છે કે પક્ષના આગેવાનો નક્કી કરતા હોય છે। ચૂંટણી લડવી ન લડવી તે તમામ નિર્ણયો પક્ષના આગેવાનો કરતા હોય છે અને તે માટે જે અફવાઓ અને અટકળો જે ચાલી રહી છે તેની ઉપર તેમને અત્યારે પૂર્ણ વિરામ મૂકી દીધું છે। ઝી24 કલાક સાથે તેમને વાતચીત કરી છે અને પેટા ચૂંટણી તેઓ નહીં લડે તેવી વાત અને અટકળો અને અફવાઓ જે સામે આવી રહી હતી તેમને કહ્યું છે કે પક્ષના નેતાઓ અને આગેવાનો આ તમામ નિર્ણય લેતા હોય છે।